વળા મારી હાડા ત્રણ શબ્દની ઝાપડીના જાજા રોમરૂમ છે લે રાવણાને ભાઈ કે વળા હું ઝેરીની નાગણી મજાકો છું હું કાળા ઓઢણની હું જહુભાઈ મજાકો છું દુનિયામાં જેવું છું લે હાડા ત્રણ શબ્દની માતા છું 108 મો ઇમરજન્સી વાળી છું 72 બોલું 73 ન બનવાલું ભાઈ ડોક્ટર હોય ડોક્ટર વકીલ હોય તો વકીલ જેલ હોય તો જેલ ઝઘડો હોય તો ઝઘડો ભર બજારનું વાદી બટા નારમ તો મારું નામ જાવડિયા મારી ઝાપડીની વાતો નોખી છે હું હાડા ત્રણ શબ્દની માતા છું જેને જેને જે ના ભીનો વાર્તો પડ્યો હોય કદાચ મારા મઢમાં ભળાઈ જાય મારું મઠ નાનકડું છે પણ હું માતા નોની નહીં લે હે 426 વેણ વાટે ઢોલે વળી છું લે 12 મહિનામાં ભાઈ મુકા તારા દાલાખ નું ઉઘરાણું ના મળ્યું મારું નામ માતા ને ભાઈ અમે ભલે તારા મોમાં હોય પણ હું ઘણું કરવા વાળી માતા છું ન્યાય વાળું ડેરું છું જગતની માતાનું ન્યાય મોડું દાગે મારું ઝાપડીનું દાડે ઉગે દાગે ભાઈ સભા વાળું મારા ખેલ જુદા છે મારા પાવર જુદા છે લ્યા હું 52 વીરોની બોન છું ભાઈ મેલડીના પારકની કોતોય હાચી સિંહ ભવાની પોચ ઓગળીની ધૂપની માતા કોતોય હાચી મોઢી શબ્દનું ડેરું કોતોય હાચું હન બોલું ન બનાવું મારું નામ જાહુભાઈ ને લ્યા દુનિયામાં જેવું છું મારી દાબડીઓ મન ડગર ડગર જોઈ રહી છે મારી શિગોતર મન ડગર ડગર જોઈ રહી છે કોઈ મન મેલડી જોતી હશે કોઈ મન ચહેર જોતી હશે ભાઈ કોઈ ઊભો જોતો હશે કોઈ મન બેઠો જોતો હશે કાલના નવરાત્રીના દાડા ચાલુ થાય છે નોરતા પહેલા હું આગમન કરીને આવીશું હો ભાઈ હવના મઢની દેવીઓને આમંત્રણ આલીના મોરાના ગોત્રેના ટોનાળું મારું નામ જાહુભાઈ ને લ્યા ભાઈ નજર ફેરવું આન મારી નજર પડે જો મારી નજર પડે અહીંયા આકોટો ના મંડાઉટ મારું નામ જાહુભાઈ ને લ્યા પાવળિયા વગાડજે જેના ફતવા ફરીદા મારી અખત આપડી તો સભાવાળો ઘણાને એમ લાગતું છે ભોજી બધાને ધુનાળે ભાઈ એટલા માટે કરું છું કે બારે ઘડીએ મારે તમારે ઘરે આવવાની જરૂર નહીં તમારે ઘરે ડાયવર થઈ ગયો તો ગાડી આપવાની કોઈ જરૂર પડે ધૂળે હાથે પગ ભીડ્યા પૂછે ઘર ધણી એકાદું જાગૃત થાય એટલે કુટુંબ ભેળું થઈને બેઠું હોય ને ભલી હાથે બોલે કે આટલું કરજો તો જવાની જરૂર નહીં ભુવા ભુવા પર ફરવાની જરૂર નહીં હું છોકરી એના હારું આખો ના મંડાવું છું દર રવિવારે એના હારું ધોડાડું છું એટલા માટે ધોડાડું કે તમારી પટની દેવી તમારી પટની કુળદેવી પટની માતા જાગૃત થાય તો ભુવન જેને ફરવાની જરૂર ન પડે કોઈ ભુવો ખોટો વેમ ગાલી ન જાય એટલે તમારી પટની માતા જાગૃત કરું છું અને મોરાલની એવી ધરતી છે કે હું ખૂણે ખૂણે આગોટા મંડાવા વાળી માતા છું ઉભા અહીંયામાં મંડાઈ કોણ બેઠા અહીંયામાં મંડાઈ કોણ હું જાદુગર માતા છું ભાઈ 3.5 શબ્દની માતા છું સભાવાળું આઈ આઈ હે હે પાવડિયા હું તમારા બાપની પૂજેલી માતા આઈ લે જા હાથ મળે હેડી જા મારી ભાઈ હેડ સભાવાળું આ મોરાલની ગાદી છે 12 મહિનામાં 1200 ભુવા બનાયા છે કોઈ બી ધણી ની અંદર એટલે ભુવો છું કે કોણ ભાઈ તમારી માતા નથી આવતી અને આ ગાડીનો એક જ નિયમ છે આવતું હોય પેલું બી આવવાનું એના ઘરે હોમેવાન ઘરે જેવો તેના ભુવન મોટો કર્યો છે
એના ઘરના ભુવન નોનો નથી કર્યો, એની માતા જાગૃત કરી આલી છે. અને હું તો હવન પૂછું ઘરે કે માતા જાગૃત કરો ને તો ચોર ભોય ફરવાની જરૂર નહીં. પગ પીડાને પૂછો, હા પગ પીડાને પૂછો એટલે તમારો ઉત્તર મળી જાય, દુઃખનો અંત આવી જાય. બાર જોન છાવા થો પૂછો ને વળી કોક કે આ તો દેવાળીએ ભોપાળીએ કરે છે એના કરતા ઘરમાં બીન ધૂણાળો ને દુઃખ જ મટી જાય, દુઃખ જ મટી જાય. શેના વેરે છે? અચ્છા હા વેર વેર એ છે તારા થવા આવી રહ્યા છે કોઈ દાડો તારા કિસ્મતમાં નહીં આવી રહ્યા આવા મુદ્દો ભાઈ હસી આવી છે કે જો પગ મેલે નહીં રૂપિયો રળીને આલું મારું નામ સાંભળી નહીં. શું આવ્યું રિપોર્ટમાં કહો? પેલા શું કીધું તું ડોક્ટર? ડોક્ટર એમ કીધું તું રડે છે એને એકની બે કોણા છે. કેટલા કોણા કીધું તું? બે. ચિયા કોમના છો? ડેડા રવિ આવીનું ભોયની નામ થયું. ડોક્ટર એમ કીધું તું 17 વર્ષની ઉંમર છે, કેટલા દીકરા છે? ડોક્ટર એમ કીધું તું કોઈ લીવર ફેફસાની હૃદયની અંદર બે કોણા છે, વાલ વાલ. અને હું માતા એવું બોલી હતી. કેટલા દાડા મુદ્દત આલી હતી? 62 દાડા. 62 દાડા પહેલું મટાડ્યું પાસે મટાડ્યું. કેટલા દાડા? કેટલા દાડા મટાડ્યું? 62 દાડા ને બાધા હતી 45 દાડા મટાડ્યું. ભાઈ કે ડોક્ટર તો તારો ઓપરેશન કરીને ઠીકડું મારે અને વગર ઓપરેશન તો કદાચ તારા હૃદયના વાલને ઠીકડું હું જવું ના મારી નાખો તો મારું નામ જેવું નહીં. હે ભાઈ હવે કોમની નહીં, જરૂર નહીં. હે ભાઈ દવાખાનાના રિપોર્ટ ખોટા કર્યા કરી બતાયા. ભાઈ તે જો દોરાવર માતાઓ પૂજો, હૃદયથી આસ્થા મૂકો અને આત્માથી વિશ્વાસ હોય અને મારી જેવી માતા ઉપર વિશ્વાસ મળ્યો હોય તો ડોક્ટરની ડિગ્રીઓ ખોટી થાય ને ભાઈ. સભાવાળું કે દુનિયામાં જેવ છું. કેટલો ખર્ચો કીધો તો તારા ડોક્ટર? 3 લાખ રૂપિયામાં ગેરંટી નહીં. હે 62 દાડા વગર દવાખાને વગર રિપોર્ટ મટાડીને ઉભી રહી ના રહી? હું મટાડીને ઉભી રહી લે. હે મજા દુનિયામાં જેવું છું લે કે કેન્સર જેવા કેન્સરના રિપોર્ટ નીલ કર્યા છે. ડોક્ટર કીધું હોય બાળક નો થાય એને મેં દીકરા આવ્યા છે. ડોક્ટર કીધું હોય કે હૃદયમાં કોણું છે તારે ઓપરેશન થી પૂરા છે, વગર ઓપરેશન એ પૂરા છે. આ મોના હે કે તું રિપોર્ટ કે છે મારે રિપોર્ટ ની જરૂર ના હે ભાઈ. કારણ કે દુનિયામાં માતા છું કે જેના દીવા ઉપર વિશ્વાસ હોય, માતા પર ટેક હોય, એ જગતના રિપોર્ટમાં ખોટા કરવા વાળી માતા છું. અને ઓનાભાઈ માતા છે, ઓનાભાઈ દેવ છે કે મારા શુક્રમ જોગીના બાવાના અંબોડાની 76 માતા હોય અને મારી આંખોડા કરીને મારા કાશીના ઘરેની નામ મારું નામ બતાવી લે. કોઈ આટલા બરા ફાળીને તારા દવાખાને ફેરવ્યા છે. બોલ તેત ગોળી દવાખાને જ ફેરવ્યા છે.
જડીની તત્વો દવાખાના જ ફરવું પડ્યું. હે? ખેરી જા ભાઈ, હેડ. આ ગાદીની પ્રતિમાની માતા છું. હે જપીદા, આ 3 ની ઘડી 3 મિનિટ, ચોથી મિનિટમાં તારું દાડવું નહીં હલવા જોઈએ. હવા સદી શિકોતર ગોખ એન બિહાડો, તમારા ડોક્ટરના રિપોર્ટ ખોટા. હવે દવા ગોળીની જરૂર નહીં. જીવ છે આપણી ગોળી છે, દીવો છે આપણો દવા છે, મઢમાં બેઠી સૌથી મોટી ડોક્ટર. ભાઈ પણ વિશ્વાસ બોલો, દુનિયામાં જીવ છે નથી એને મોરાલમાં પગ મૂકો ને ખબર પડી જાય કે માતાઓ છે કે નહીં. હે? નકર સાયન્સ તો કહે છે કે this vibration, this body, this mentally, scientific of the mentally, but as I am say, this vibration, this body enter this Mataji, you also believe, you also do not believe, but other people has a Indian culture of the believe this Mataji. Sabhavalu दुनिया माता जो भाई, other people do not believe this. Has a most of the educated people, has a richest of the Mataji, has a you also do not birth, has a 5,000 years ago, has a already come this God and in void this Dwarkadish, as a creation of the Ram, Lakshman, Sitaji, and big story of the Mahabharat and Ramayana, as a Saptarushi of the Valmiki, as you also birth, has above 5,000 years ago. કે તારો જન્મ નતો થયો એના પહેલા ડોફા માતાજીઓ છે, તારું વિજ્ઞાન નતો એના પહેલા દેવ છે. 5000 વર્ષ પહેલા જો રોમ હતો, દ્વારકાધીશ હતા, સીતા હતી, રાવણ હતો, લક્ષ્મણ હતો, બધું હતું. તું તો હવે જન્મ્યો છે. બાકી ઇન્ડિયાની સંસ્કૃતિમાં જો 51 શક્તિપીઠ, 12 જ્યોતિર્લિંગ, હતા 51 શક્તિપીઠ and 22 જ્યોતિર્લિંગ, 4 of the natural, 4 ધામ. એ તારો જન્મ નતો એના પહેલા છે. એટલે મારા દેવને પુરાવાની જરૂર નહીં. તારી વિચારસરણી ખતમ થાય, તારું એજ્યુકેશન પૂરું થાય, તારી ડિગ્રી જ્યાં પૂરી થાય, તારું વિજ્ઞાન જ્યાં પૂરું થાય, અહીંયા મારા માતાની શરૂઆત થાય છે. સભાવાળું ઓમનમ ગાદીએ નહીં બેઠી, મારા વોને પોસ્ટ ગ્રેજ્યુએટ બનાવીને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીને ગાદીએ બેઠી છું. ભાઈ સભાવાળું ગવર્મેન્ટની ડિગ્રીઓ સારું ભણ્યાથી મળે, પણ દેવની ડિગ્રી લેવી હોય તો બાપ દાદાની પુણાઈ જોવે, માળા જોવે, તારે દેવની ડિગ્રી મળે છે. આ 3 લાખના રિપોર્ટ ઉપર ડોક્ટરની ડિગ્રી ઉપર પાણી રેડ્યું છે. હે? કોઈ સાયન્સમાં તાકાત છે? મન મોરાલની મેલડી ચેલેન્જ વાળી કે કોઈના બાપની તાકાત નહીં. સાયન્સ ને કયો વિધાઉટ મેડિસિન એન્ડ વિધાઉટ હોસ્પિટલ, વિધાઉટ ડોક્ટર, અથવા વિધાઉટ ઓફ ધ ટ્રીટમેન્ટ, હેલ્થ successfully this your body, this report is normal. And the power of the Jahu Mata and Merdi Mata, I am power of the natural, and the full natural of the power, and all of the doctor degree of the natural, as the improvement this report, as the doctor is wrong, report is wrong, laboratory is wrong, and degree is wrong. I am also is right of the Jahu Mata. Bala Shri Mata ki. નહીં ઘણાને ખબર પડી હોય, ઘણા નહીં પડી હોય. સભાવાળું કે ડોક્ટરના રિપોર્ટ ખોટા છે, ડિગ્રી ખોટી છે, એજ્યુકેશન ખોટું છે, પણ માતા સાચી છે. શક્ય હોય ચેલેન્જ મારીને પૂછું કે 65 દાડામાં વગર દવાએ, વગર ટ્રીટમેન્ટે, ડોક્ટરથી, ડિગ્રીથી
તમારી પાસે જીવડી શક્તિ વાપરી હૃદયના બે કોણા બોરી બતાવો. બાકી મારી જહોની તાકાત છે, મારી મેલડીની તાકાત છે, મારી શરીરની તાકાત છે, કેન્સર જેવા કેન્સરી મટાડવાની તાકાત છે. ભાઈ જા આ શરીરનું કર દે. મજા 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 ના બનાવું મારું નામ માતાને. કોના ભાઈ શિગોતર ગોગ પેલા ભાઈ તારી હોળમી સધી છે ડોશી માં કે તો હાચી છે. ગાડી બે ગાડી તો આકોટા બનાઈ ના દોડાનો તો મારું નામ માતાને લે. મારી અમીર કોની માતા હોય ગાડી બે ગાડી જો રોમ કરીને આકોટા ન બને તારું નામ જેરું નહીં હોય. આય મારી આય આકોટો કરી રપાઈ મારી હા નો તમ કરી બે આવે છે. એ તો આપણે બોલાવશું પ્રશ્ન કરાવવું પડશે ને નાળિયેર નહીં આલે. ચાલો મુકેશ બેટા નંબર લઈ રેડી. ચલો મજા કરો. ડોક્ટર ને કીધું ટાટા બાય બાય. આયો તારો છોકરો રોતો હતો. ડોક્ટર કીધું કોઈ ગેરંટી નહીં બચે ન બચે. હૃદયમાં પોણા છે બે ખેંચ ગમે તારે ચાલુ થઈ જાય ગમે તારે પાડી માં. બોલ ભાઈ તું ખુદ ભૂવો છે બાધા ચાલે છે. ભૂવો નહીં શું ધોણાય સધી ધોણા છે તો બાધા લેવી પડે. હે તું ખુદ બધાને બાધા હાલે છે ને તારે બાધા લેવી પડી. ચમ કેટલી બાધા હોય હાલે તો છે. હાસુ કોઈ હાસુ કોઈ હાસુ કોઈ તારા હું માતા બેઠી છે ભૂવો નહીં બેઠો લ્યા. અચ્છા તો ભાઈ તારી સાથે બે ડેરા છે. મેલડી કહેતોય સાચી અને 3.5 શબ્દની ધાબળી કહેતોય સાચી. આ માતાઓ છે એનું કરે એટલે બધી રીતે મજા. રેડી કોનું બેનું કરે એટલે વાટી નીકળી જાય. અને તે માતા ભળાઈ છે અહીંયા દાવા મળ્યો છે એટલે ઘરા ગરમ ડેરામાં જ ભળાય. શું કીધું કાકા બાપા માતા ભળાયેલી છે એ સમાધાન કરવું. રેડી ભોજી બેઠાઈ દા એમ રાખો. બોલો બોલો નાળિયેર પોણી જો બદરાયું એ કોપેલું ઓ વાત ને એક વાત હે નદીમાં ચો નોશ્યું નદીમાં નોશ્યું શું નોશીને આયા હે બીજું એમાં કોણ એમાં છે ને નોશીને આયા પણ છે ને એ તો બરોબર છે પણ ભેળું દેવે નાસી ના પાણીમાં પધરાઈ ના આવતા રહ્યા. પાણી પધરાયું મઢ ફેર્યું નવી માતા બે હાડી હરખાઈ ના આવી ક્યાંય ચમ પાસે ભુવાજી બોલતા ને હે શું ધુણા છે શું થાય છે શેનો બોલ ભાઈ શું આવે છે ક્યાં કોમની છે લગન જો કર્યા બરાબર ટુકડી આવે માતા આવે છે શું નો માને હે એ તો બોલવાની છે ની સ્વર છે માતા માતા સ્વર છે આજ છે જ ને આખી પેઢી રાતી રહે તો જવાબ નહીં આલે ચમ તો ભાઈ આ ભાઈએ ભાઈ વાયદો કરેલો છે લગ્નનો
અને એ બાબતમાં માતા આપીને પકડી છે અને એ રીતની માતા છે. એ તો હાસુ તને નહીં કીધું પણ હું તને હાસુ કહેવા વાળી માતા છું. મારા પાસે બોધ્યું છે નહીં તો હું ભાઈ બોલ ભાઈ તમારી રીતે પસંદ કર્યું એવું છો નકર આ દુઃખ જિંદગી ભર નહીં ને લગ્ન કરીને જોતો નહીં રહેશે એટલે હું હણમ જતન મળશે કોઈ દાડું જડવાનું નહીં આ બોલો આ શું બોલી જા કેમ કે તારા બાપની માતા તારા ભાઈ છે એને આવે ને ધૂણવા બીજા છે એને આવે ને તને એકને શું કરવા પકડે છે બીજાને જેમ કોઈને આવતી નહીં તને જ આવે છે ઝાપડી છે આ રહ્યા 3.5 શબ્દની ઝાપડી માતા છે બીજાને કોઈને આવે છે તો કયો કે અમારી વાત અમને આવે કે જેમ કોઈને આવતી નહીં 9 જણા તો ઘરમાં છે 9 માંથી એકને આવતી નહીં બોલો હું એક પાંચ ચમ આવે છે આ શું બોલો ભાઈ હાલો જોણે અંજોને ભૂલ થઈ ગઈ હોય ગલતી થઈ જાય માણસ છે માણસથી ભૂલ થાય બીજાથી ભૂલ ન થાય અને માણસથી ભૂલ થઈ ગઈ તો આપણું કોઈ વોક ના સામે વાળાની ભૂલ હોય એવું બનાવજો બન્યો કોઈ તન કશું કહીશ નહીં આ શું કોઈ જે કોમ નો ભાઈ જેવું બને જ નહીં તું મન ફેરવે મન દુનિયા હું દુનિયાને ફેરવું છું તું મન નું ફેરવે મારી તો ખોટી ખાતી નહીં તૈયબ તો વખો છે મારા તો બીજી બેટા આવે પાછી કાઠો છે મારી સોગન ખાવી તો મોટે બોલીને માતા આવે છે ચોઈની માતા છે તું તો આ શું બોલ તો નો માલ તારું કે હું ફલાણા ડોવાની માતા છું હમણાં મેલું થઈ જ હમણાં ઉભી કરે એમાં ખબર પડે નકર મારી જોવી હતી તો હું કાળું હે કે મારો ભગવાન કે છે વેળામાં છે ભવાની 32 માતા પૂછું જગતમાં જેવ છું આ સભામાં બેઠેલો પરખા ભાઈ કરીને ના ખોળ મારું નામ બાતાની ભાઈ પરખા ભાઈ પરખા ભાઈ મારો ભગવાન કે છે ભાઈ ચોય તારે વાતચીત નોર્મલી ફ્રેન્ડલી વાતચીત કરી હોય તો તું મળશે નહીં ભાઈ દુનિયાના ખૂણે ફરશે મારા ને હાસુ કહેવા વાળી કોઈ મળવાની નહીં પણ મકાન માં બીજાને થાવું જોઈએ કે આ તારો નંબર લીધો બીજા મોઈને કોક નું લેવું જોઈએ નંબર ખરું ભાઈ હું બધું જાણું છું હું જેવું છું મને જેવું ને બધી ખબર છે જો અચેતન કહું છું કે ગલતી મોણાથી થાય ભૂલ મોણાથી થાય એ બરોબર છે આપણે કોઈથી વાતચીત કરી હોય સામે વાળા કોઈ વસ્તુ એ રીતની વળગાડી હોય એવું બને પણ એ આપણે એના સંપર્કમાં એના કોન્ટેક્ટમાં આવ્યા હોત તો જ વાત બને કોઈ ઘરે બેઠા કોઈ ના વળગાડી જાય આપણે કોઈને રામ રામ કર્યા હોય હા હેલો કર્યું હોય કોઈને આપણે સારા સંબંધ રાખ્યા ભલે આપણા મનમાં કશું નહીં દેવ દાપડી છે એટલું કઈ થાય ગરથારમાં પેલા રહેતા તો એને કોઈ વખો નતો એને થાવું જોઈએ ભૂમિનું વધ ગરથાનું વધ તન થાય તારા ભાઈ રહેશે તારા બાપો રહેશે બાપા પર કોક દાડું તો આવું જોઈએ ઓટો મારવા તમને કોઈ જીવ કોઈ દાડું મકાન માં આવ્યા પછી શાંતિ છે ને ઓમ બધી રીતે શાંતિ ને બોલો ઓને છોડી મેલો ઓના ટાળું બીજું બધું કોઈ છે બરાબર મકાન જેનું જૈન નું મકાન છે આ દાપડી છે સાચી છે અને આ દાપડી નો લેખ આ દાપડી નો ધણી અને આ દાપડી નું નાકું દુનિયા ફરી વાત્ય ગાતે ઓગળેલા ના ભૂરા કોટ મારું મન માતા
ઠીક છે. હવે તમારે ધ્યાન રાખવાનું. હું વાત બોલી કે સભાવાળું એક ધણી બોલી હતી કેટલાક ધણીઓનું વાઘો છે ને આપણીનું છે એ બોલી મારી છોડી દૂધથી ધોઈ છે કીધું કે ધ્યાન રાખજે આટલા દાડા બને અને ગોચી મળશે નહીં તો પાછો મને પૂછવા આવશે મારું નામ કેવું છે ધણી આવી ગયો કે બોજી તમે કીધું એ વાત બની કોર્ટ મેરેજ થઈ ગયા હવે મારે ગાવું છો મેં તો એ દાડે બોલી હતી આ તો આપણી છે સાચી છે આ તો આપણી ઘરમાં એ દાડાનો વાપો ચાલુ છે કારણ કે ભૂમિનું હોય જમીનનું હોય તો તમને બધાને પકડે એકને એકનું નાકું પકડી રાખે નહીં ઘડીક તમારે આવે ઘડીક કોને આવે દવાખાનું ચાલુ થઈ જાય મોટા મોટા ધક્કા આવે તો ભૂમિનો હોય પણ એક જ વ્યક્તિને પકડી રાખે એટલે સમજી જવાનું કે એક વ્યક્તિ ટાર્ગેટ કરીને વસ્તુ કરેલી હોય તો એક વ્યક્તિને પકડાય આ ટાર્ગેટ વાઇઝ વસ્તુ નહીં બાકી આ ભૂમિમાં રહેતા હોય તો બધાને થાય બધાને અસર કરે એકને અસર ન કરે અને આપણી છે ભાઈ ભાઈ 1000% સાચી અને મેં કીધું એ વાત કોઈ દાડો ભૂલ આવે મારા ગાડી બેન ધોવું નકોમો છે ઓપન ચેલેન્જ મારી ધોવું છે કારણ કે મારું હોય બોલેલું કોઈનું ભય પડ્યું નહીં કીધું એને ચોખ્ખું કીધું છે ભોવો બેઠક ના કીધું ભોવો છે એને ક્યાં કોમના છે પ્રજાપતિ છો સુથાર છો બોલો ભાઈ બોલાવો મારે 9 મહિના પૂછવું યસ કે નો નો જવાબ જોવે તારું દુઃખ મટાડી આવે રમેશભાઈ ચૌધરી યાવરપુરા 1100 રૂપિયા આ નાનો જવાબ જોવે મારી પાસે ટાઈમ નહીં વાતચીત કરી હોય એ જોવાયા એ વાત અલગ છે હગા વગર બોલો આ અથવા ના ટાઈમ નહીં મારી પાસે હું અજય તમને કહું છું સંખ્યા પાસે બેઠી હું કહું છું ને હું બાર વાત લાવ્યો એટલે મને તો અભળા જેવી નહીં જાય હું શું બોલાવા વાળી માતા છું ફેમિલી વાળા તને કશું નહીં કે હું બેઠી છું ને તને કેમ હું બેઠી માતા બેઠી છું જો હું તું કે હું આખો પૂરો મોબાઈલ નંબર બોલે તું કે પૂરું સોફ્ટવેર ડેટા બોલે તું કે તો ટાઈમ ડેટ સમય શીખે હું માતા બોલે તો એક ચોખાનું કટ્ટું 10 કિલો મરી મસાલા માતાજીના રહોડાની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ જવા મારી જોગમાં ભંડાર ભરેલા રાખે મોબાઈલ નંબર શીખે બોલીસ ને અહીંથી બધા મોબાઈલ નંબર નોટ થાય હું પહેલાય બોલી હું ઓપન ચેલેન્જ મારી ધોળવાવાળી માતા છું મારે તારું દુઃખ મટાડવાનું બાકી મારે તારે કોઈ લેવા જેવા નહીં તું ચોથી આવી ગયા નહીં મારે કોઈ મતલબ નહીં તું આવી છે મારે તારું દુઃખ મટાડવું છે તાવ આવતો તાવની ગોળી મારે આલવી પડે તારે સમજ્યા હોસ્પિટલ નો કે ડોક્ટર ને કોઈ મોં કરો પેલા તો પૈસા નો મોં હોય મારે તો એવો કોઈ મોં નહીં કે તમે પૈસા આપજો એવો મારે કોઈ મોં નહીં મારે તમારું દુઃખ મટાડવું છે અને નાકાની વાત આટલે પડી છે અને આપણી છે 1000% સાચી કારણ કે એ માતા એના બે જ કામ હોય કુવાસીને પકડીને ધોળવાનું પવન જેવું આવવાનું મોઢે કોઈ દાડો નહીં બોલવાનું આખી રાત ભોવા બે હાથ મોઢે નહીં બોલે રોય જ આ એ કાર્યો પાડી છે જોવાનું ચાલુ રહે વાઇબ્રેશન ચાલુ રહે પણ મોઢે નહીં બોલે બીજું 4 જણા ભેળા થઈને બોલ ઝઘડો ચાલુ થાય રખવા કરાવે ત્રીજું જે જગ્યા જો અહીંયા ઊંધું પડે હમુના જે કરવા દો ઊંધું જ આવે પછી જેનાથી હારા સંબંધ હોય એના સંબંધ બગડે છત્રીઓ એ કામ છે દાપડી આ બધાય લખણ આ બધાય ખેલ તમારી અહીંયા થાય છે ઠીક છે પછી કોઈ કર્યું હોય તો 12 મહિને તમને 6 મહિને ધક્કો આવે 50,000 લાખ રૂપિયા નુકસાન આવે એટલે સમજી જવાનું કોઈ કરેલી વસ્તુ સાચી તો કરેલી વસ્તુ હોય
ઘરમાં હેવારો ના રહેતો હોય, ઘરમાં ઢોરામાં ઘરમાં પૈસા ટકતા ન હોય, બીમારી કશું ન હોય, ગરીબમાં પૈસા ના ટકતા હોય, ધંધો કરવાનું હમું ના આવે, તો એ ઘરના દેવ નહીં તકલીફ, તો એ ઘરનું દેવ હોય. એટલે દેવ દેવની રીતો છે. એટલે બોલો બોલા બરાબર. આ બધા ચેડે બેઠા બધા તબેલા છે અને હાલવી છૂટી શકાયું, પણ બાધન પાસે તબેલા જ છે. કોઈ નરેન્દ્ર મોદી ફેમિલી માંથી નથી આવતું. તમે જઈ શકો છો. હા, ઇમરજન્સીમાં નંબર નહીં આવે. સિસ્ટમ એ છે અત્યારે તો ઠીક છે, 15-20 દિવસ પછી એવી સિસ્ટમ લાગુ થઈ જાય કે રજીસ્ટ્રેશન હશે, ટોકન નંબરમાં એપ્લિકેશનમાં ફોર્મ ભરેલું છે એનો જ નંબર આવશે. અને ઇઝીલી તમને કીધું તમે જઈ શકો છો. બોલો. તો હવે હું તને યાદ કરાવું. આ ભાઈના હગા આયા 3, એમાં 2 જગ્યા જોવા ગયા. પર્સનલ મીટિંગ કે પર્સનલ મુલાકાત, કે છોકરી વાતચીત કરે તો નક્કી ગણાય. એવી 2 વાતો. આ શું ખોટું? એમાં જોવા વાળા 3 ભાઈઓ. હવે બોલ. બોલો મિસ્ત્રી. વાતચીત થતી મહેમાન આવતા હતા, બસ 3 મહિના જેવી વાતચીત એડી બંધ થઈ ગયું. એ 3 મહિના જેવી વાતચીત એડી પછી બધું સ્ટોપ થઈ ગયું, પછી બંધ. જેમ સંબંધ નહીં થતો. પોતાના તો સોળીઓની કમી છે અને અમે સૂકું કરવાનું, તમે ચો હાટું કરવાનું, છૂટે છૂટું કરવાનું છે તો એ નથી થતો. એટલે વિચાર કરો. છે કોમાં તમે ગોધીનગર ડિસ્ટ્રિક્ટ. જો આજથી આ વખો મટી જાય ભાઈનો, ભાઈ તો હાસુ નહીં બોલે, પણ જો હું આ ભૂમિ પર બેહીને દેવ ધૂણતી છું તો એકવી દાડા બનશે. જે હશે તમારો હોમે આવી જાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી. તમને વાકે દેખાઈ આવશે. મારે તમને બતાવવાની જરૂર છે નહીં, ઠીક છે? કેમ કે તારી આબરૂ એ મારી આબરૂ છે, તારી કુવાસી એ મારી કુવાસી. આ તો ખાલી હું આ નાનું જ પૂછતી હતી કે યસ કે નો. કેમ કે આપણી છે સાચી છે. એક લીંબુ એક મોટી અડદ માટ ફેરવી 12 બોધે વખો મટી જાય 100% આપણી સાચી. હાલ તમે 9 પહોંચો. હે એ ભલે 9 પહોંચો. નરેશભાઈ, વિશાલભાઈ, બરાબર મટી જાય, કોઈ ચિંતા નહીં. ભાઈ દેવનું ઓશન મટી જાય. રેડી? પછી તમે હાસુ નહીં બોલે, તમે ધોનાડે બોલાવશો અને પછી ધોનાડે નહીં બોલ્યો તો મારે 12મું રતન છે. સમજે? એ તો મને બોલાવતા આવડે, ચિંતા શું? આવી બાઈઓ ઘણાને દુઃખ મટાડ્યું છે. મટી જાય. મગજનું બળતણ છે નહીં, ડોક્ટર દવાખાનાનું છે નહીં, નકર એમ તો થાય દવાખાનાનું. હે છે નહીં, પણ મગજનું સેટ રિપોર્ટમાં તો આવું છું કે રિપોર્ટમાં ડોક્ટર એમ તો કેવું છું ને નાનું મોટું મગજ ઓછું કામ કરે છે.
લે ભાઈ. બોલો ભાઈ આગળ 36 29.